ગત રાતે પાણીગીટ વિસ્તારમાં થયેલ હત્યાનો મામલો. હત્યાને પગલે ડીસીપી અભિષેક ગુપ્તાનું નિવેદન. મોહમ્મદ ગુલફિરાક સૈયદ પર ચાકુ વડે કરવામાં આવ્યો હતો હુમલો. વિશાલ કહાર નામના યુવકે કર્યો હતો જીવલેણ હુમલો. મોડી રાત્રે સારવાર દરમિયાન મોહમ્મદ ઝુલ્ફિકાર સૈયદનું થયું મોત. હત્યા કરીને ફરાર થયેલા વિશાલ કહારની સમા વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી. પોલીસે આરોપી વિશાલની પૂછપરછ કરતા ખુલાસો થયો. મૃતકના તેની પત્ની સાથે 3 વર્ષ અગાઉ તલાક થયા હતા. ત્યારબાદ વિશાલ કહાર સાથે તેની પત્નીએ લગ્ન કર્યા હતા. મૃતક અને તેની પત્ની તલાક બાદ પણ બાળકને કારણે હતા સંપર્કમાં. અવારનવાર વિશાલ અને મોહમ્મદ સૈયદ વચ્ચે આ બાબતે થયા હતા ઝઘડા. ગતરોજ આખરે વિશાલે મોહમ્મદની કરી હત્યા. મૃતક અને તલાક થયેલ પત્નીને 5 વર્ષનું છે બાળક. વધુ કાર્યવાહી પાણીગેટ પોલીસે હાથ ધરી છે. ગઈકાલે રાત્રે 9:45 થી 10 વાગ્યાની વચ્ચે એક વ્યક્તિને સ્ટેબિંગ કરવાનો બનાવ સામે આવ્યો હતો. તાત્કાલિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ. જે વ્યક્તિને સ્ટેબિંગ થયું હતું તેને એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. તપાસ કરતા જાણવા મળ્યું કે જેને પર ચપ્પાથી ઘા કરવામાં આવ્યા છે તેનું નામ મોહમ્મદ ઝુલ્ફિકાર સૈયદ છે, જેની ઉંમર 35 વર્ષ આસપાસ છે અને તેને હુમલો કર્યો છે તે વિશાલ કહાર નામની વ્યક્તિ ત્યાંની જગ્યા પરથી ફરાર થઈ ગયેલ હતી. રાત્રે લોકલ પોલીસ સ્ટેશનની ટીમ, ક્રાઇમ બ્રાન્ચની ટીમ, ડીસીબીના માણસો, એલસીબીના માણસો બધા અલગ અલગ ટીમમાં મહેનત કરી અને રાત્રે 12-1 વાગ્યા આસપાસ આરોપીને પકડી લેવામાં આવ્યા હતા. આરોપીને પૂછપરછ કરતા જે હકીકત સામે આવી છે તેમાં જે વ્યક્તિ મરણ જનાર છે તેના 3 વર્ષ અગાઉ ડિવોર્સ થયા હતા અને તેની પત્ની સાથે કંઈક રિલેશન હશે તે બાબતે અંગત અદાવત રાખીને બંને વચ્ચે ગઈકાલે માથાકૂટ થઈ અને માથાકૂટના અંતે જે વિશાલ કહાર છે તેણે ચપ્પાથી છરીના ઘા કર્યા અને સારવાર હેઠળ દર્દીનું મૃત્યુ થયું છે. ભૂતકાળમાં એના વિરુદ્ધમાં 3 થી 4 ગુના દાખલ કર્યા છે, જેમાં એક દારૂ પીવાનો કેસ છે અને એક મારામારીનો કેસ અત્યારે હાલ પૂરતો સામે આવ્યો છે. તે ભાગીને સમા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે નદીની ભેખડો છે ત્યાં ભાગી ગયેલ હતો અને ત્યાંથી પોલીસ એને પકડી લાવી છે. તેની પાસેથી જે ચપ્પુ છે તે મળી આવ્યું છે, તેના કપડા છે જેના પર ખૂનના નિશાન છે તે મળી આવ્યા છે. એફએસએલ ને ઉપયોગ કરીને એફએસએલની સાથે રાખીને એફએસએલની ટીમ દ્વારા તે તમામ વસ્તુ કબજે કરવામાં આવી છે. ઇન્ક્વેસ્ટ ફોર્મ ભરી દેવામાં આવ્યું છે અને અત્યારે હાલમાં પોસ્ટમોર્ટમની પ્રક્રિયા ચાલુ છે. જે પ્રમાણે તપાસમાં આવ્યું છે પ્રમાણે બંને મિત્રો જ હતા, ઘણા સમયથી બંને સાથે જ હતા, કોન્ટેક્ટમાં હતા. પણ જે મરણ જનાર વ્યક્તિ છે તેના જે ડિવોર્સ થઈ ગયા એના પછી એની એક્સ વાઇફ સાથે એને રિલેશન હતો અને તે બાબતે બંને વચ્ચે કંઈ માથાકૂટ થતા મુશ્કેલીજનક કંઈક સંવાદો થયા હશે, જેના કારણે એને ચપ્પુનો ઉપયોગ કરીને શરીરના ઘા વાગ્યા છે. વિશાલ કહાર જે છે એ ત્યાં પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ રહે છે અને ત્યાં જ લોકલ બિઝનેસને એ કરે છે અને બધું તપાસ અત્યારે એની પૂછપરછ બધું ચાલુ છે. તે બાબતે અત્યારે તપાસ ચાલુ છે. અત્યારે જે પોસ્ટમોર્ટમની પ્રક્રિયા ચાલી રહી છે, ટીમ તેમાં લાગેલી છે. 4 થી 5 ઘા માર્યા છે, જે શરીરના ગળાના પાછળના ભાગ અને કમરના ભાગ અને આગળના ભાગમાં વાગેલા છે. મૃતક અને એની પત્નીને એક બાળક છે, તો તે બાળકના બાબતે તેઓ સંપર્કમાં હતા.